હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે નાના નાના 4 આઈડિયા શેર કરીશ તે તમને ખૂબ જ ઉપયોગી થશે। બધી વસ્તુને આપણે સારી રીતે સાચવી શકીએ ને જો આ રીતે સિંગદાણા બગડેલો હોય, કાળું ઉપર થયેલું હોય તો તેને સિંગદાણાને આપણે કાઢી નાખવાનો છે। તેવા સિંગદાણા વીણી લેવાના છે। અહીંયા સિંગદાણાને તમે આખા વર્ષ માટે ફ્રીજ વગર સ્ટોર કરી શકો ને તેનો આઈડિયા શેર કરું છું। તો આ 500 ગ્રામ સિંગદાણા છે અને આ રીતના ઠંડા પીણાના બોટલ આપણા બધાના ઘરે હોય છે। તો એ બોટલને ધોઈ અને એકવાર જ ધોવાનો અને તેને કોરો કરી લેવાનો। ત્યાર પછી તેની અંદર બધા સિંગદાણા ભરી દેવાના અને તમે ફ્રીજ વગર પણ તેને બહાર 1 વર્ષ માટે સિંગદાણા રાખી શકશો। સિંગદાણા બિલકુલ બગડશે નહીં। આ બોટલની અંદર સિંગદાણા ભરવાનું એવું કેમ કહું છું તો તેની અંદર ઠંડા પીણાની જે સ્મેલ હોય છે ને તે સ્મેલને લીધે આ સિંગદાણાની અંદર જીવડા નહીં પડે કે તેની અંદર ખોરાશ નહીં આવે। તો અહીંયા જો બધા સિંગદાણા મેં ભરી અને તૈયાર કરી દીધા અને ઢાંકણને ટાઈટલી તમારે બંધ કરવાનું। અને બીજો આઈડિયા એ છે કે જો વઘાર માટે આપણા બધાના ઘરે આ રીતે જીરું, અજમો, રાઈ હોય છે તેને આપણે આખા વર્ષ માટે જ લઈ લેતા હોય છે। તો તેને પણ સેમ જ આપણે ઠંડા પીણાના બોટલમાં જ અહીંયા જો કોકો કોલાની બોટલ છે તે જ બોટલની અંદર હું આ જીરું ભરી અને તૈયાર કરી દઈશ। જેમ મેં આગળ કીધું તેમજ કે ઠંડુ પીણાની જે સ્મેલ હોય છે ને તેને લીધે આની અંદર જીવડા નથી પડતા। તો તમે આ રીતે મસાલાને ભરીને રાખશો ને સિંગદાણાને તો તે ક્યારેય નહીં બગડે। તો જો ક્યારેય નહીં બગડે। અને જો અહીંયા મેં જીરું ભરી અને તૈયાર કરી દીધું છે ને આ રીતે થપથપાવીને આપણે જીરું ભરી દેવાનું બોટલની અંદર। ત્યાર પછી એને બિલકુલ તમારું જીરું અને સિંગદાણા સેફ થઈ જાય ને તેનો આઈડિયા તમારી સાથે આગળ શેર કરું છું। તો જો આ રીતની ગોળનો ડબ્બો આપણે માર્કેટથી લાવીએ ને ત્યારે તેની ઉપર આ રીતે ફોઇલ પેપરથી સીલ કરેલું હોય છે કે તમે દહીંનો ડબ્બો લાવશો ને તો તેની પર પણ આ રીતે હોય છે। તેને આપણે કાપી અને કોરું કરી લેવાનું। જો દહીંનો ડબ્બાનું હોય તો કોરું કરી લેવાનું। ત્યાર પછી આ રીતે તેને બોટલ ઉપર આપણે રાખી દઈશું। તો જો થોડો ભાગ હું તોડી લઉં છું અને તેને આપણે બોટલ ઉપર રાખી અને તેને પ્રેસ કરવા માટે અહીંયા જો સીલ પેક કરવા માટે મેં ઇસ્ત્રીનો ઉપયોગ કર્યો છે। ઇસ્ત્રીને ગરમ થવા માટે મેં અહીંયા રાખી દીધી છે, જો તમે જોઈ શકો છો। અને બોટલ ઉપર હવે આપણે જે ફોઇલ હતું તે ફોઇલને રાખી અને જો આ રીતે રાખી અને થોડું પ્રેસ કરી અને જે બોટલના મોઢાના માપનું આપણે તેનો શેપ તૈયાર કરી દઈશું। અને બાકી આજુબાજુનો જે વધારાનો ફોઇલ છે તે બધું ફોઇલ આપણે કાપી નાખીશું એટલે આપણું ઢક્કન એકદમ સરસ રીતે બંધ થાય। અને જો આમાંથી કોઈ પણ આઈડિયા તમને ગમ્યો હોય કે યુઝફુલી લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો જો આ રીતે કાતરથી આપણે તેની આજુબાજુનું વધારેનું ફોઇલ હોય તે ફોઇલ કાપી નાખવાનું। ત્યાર પછી જો આ રીતે તેને બોટલ ઉપર રાખી દેવાનું અને આંગળીથી થોડું પ્રેસ કરી દેવાનું। તેવું સેમ જ મેં સિંગદાણાના બોટલ ઉપર પણ કરી દીધું છે અને ગરમ ઇસ્ત્રીને આ રીતે તેની ઉપર રાખી દેવાની છે। જો જે રીતે વિડીયોમાં તમને બતાવું છું તે રીતે રાખી દેવાની। અને જો 30 સેકન્ડ પછી તમારે તેને ઉંચકી અને જોઈ લેવાનું। જો હાથમાં આવતું હોય ને તો તમારે તેને ફરી ઇસ્ત્રી મૂકી દેવાની। જો ઇસ્ત્રી વધારે ગરમ હશે ને તો બોટલ બળી જશે। પ્લાસ્ટિકનો બોટલ છે એટલા માટે મેં તમને આ કીધું કે તમારે 30 સેકન્ડ માટે જ રાખવાનું। ત્યાર પછી આ રીતે તેને બોટલને ફેરવતા જઈ ઇસ્ત્રીની ધાર પર રાખી અને સાઈડો પરથી પણ આપણે એકદમ સરસ રીતે તેને ફોઇલથી સીલ કરી દેવાનું। એટલે તમારા સિંગદાણા હોય, જીરું હોય, અજમો, રાઈ કોઈ પણ વસ્તુ તમારી તેની અંદર જીવડા નહીં પડે। તો જો આ સહેજ હાથમાં આવે છે તો હું તેને ફરીથી ઇસ્ત્રી તેની ઉપર રાખી દઉં છું 30 સેકન્ડ માટે એટલે એકદમ સરસ રીતે તે ફિટ થઈ જાય। ત્યાર પછી જો ફિટ થઈ ગયું ત્યાર પછી આપણે ઢાંકણ બંધ કરી દેવાનું। એકદમ ટાઈટલી ઢાંકણ બંધ કરવાનું છે। તો
તો અહીંયા ઢક્કન બંધ કરી દીધું અને તમને ખોલીને પણ હું બતાવું કે જો ખોલીશું ને તો જેવું આપણે માર્કેટથી પેક કરેલું હોય છે ને, કોઈ પણ વસ્તુ આપણે લાવીએ ફોઇલ વાળું, તો તે જ રીતનું જો પેકિંગ તેની ઉપર થઈ જશે અને આની અંદર હવા નહીં જાય, એટલે બિલકુલ તેની અંદર જીવડા નહીં પડે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે માર્કેટથી આપણે આ રીતની લીમડી લઈને આવતા હોય છે, મીઠો લીમડો. તો તેને સ્ટોર કરવા માટે તમારે ધોઈ લેવાનો પહેલા સરસ રીતે અને આ રીતે કોટનના કાપડથી તેને બિલકુલ કોરો કરી લેવાનો છે. કે પછી આપણે કોઈના ઘરેથી પણ લાવતા હોઈએ છીએ. તો જો અહીંયા સરસ રીતે મેં લીમડાને કોરો કરી દીધો છે. ત્યાર પછી મીઠા લીમડાને ત્યાર પછી આ રીતની પ્લાસ્ટિકની કોઈ પણ બોટલ ડબ્બો લેવાનો, તમારે તેની અંદર રાખી દેવાનું. અને જો અહીંયા તમારી પાસે ટીશ્યુ પેપર હોય તો તે ટીશ્યુની અંદર પણ તમે આ મીઠા લીમડાના પાન ભરી અને ડબ્બાની અંદર રાખી દેશો તો તે લાંબા સમય સુધી સારા રહેતા હોય છે. આનો ઉપયોગ આપણે કઢી, દાળ, પછી મમરા વઘારતા હોય તે બધામાં થતો હોય છે. તો આ રીતે તમે તેને સ્ટોર કરી શકો છો ફ્રીજમાં. અને અહીંયા જો મેં એક ડુંગળી, થોડું લસણ અને થોડું આદું લીધું છે. આ આઈડિયા એ દિવસ માટેનો છે કે જે દિવસે આપણે કોઈ સબ્જીમાં આ ગ્રેવી કરીને નાખવાનું હોય પણ તે દિવસે લાઈટ જતી રહી હોય તો તમે શું કરો, તો આ રીતનો કોઈ પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો, થોડો લૂઝ પ્લાસ્ટિક હોય ને તે રીતનું લેવાનું. કડક પ્લાસ્ટિક હશે ને તો જ્યારે આપણે તેને છૂંદીશું ને તો તે તૂટી જશે. તો આ ડબ્બાની અંદર નાખી દીધું આદુ, લસણ અને ડુંગળી, અને તે સરસ રીતે આપણે જલ્દીથી વટાઈ જાય ને એટલા માટે તેની અંદર થોડું મીઠું નાખી દઈશું. મીઠાને લીધે તે ઝડપથી વટાઈ જતું હોય છે. ત્યાર પછી અહીંયા જો મેં આ બટ્ટો લઈ લીધો છે, નાનો જે ખાયણીનો બટ્ટો આવે તે લીધો છે અને આ રીતે આપણે તેને છૂંદી લેવાનું છે. એટલે જો મિક્સર જેટલી ઝીણી પેસ્ટ તો નહીં થાય, પણ તમારું કામ ચાલી જશે તેટલું આ ઝીણું કરી શકે છે. તો જો આ રીતે આપણે તેને ઝીણું કરી લેવાનું. કારણ કે લાઈટ જતી રહી હોય તો આપણી પાસે બીજો કોઈ ઓપ્શન હોતો નથી. તો તમે આ રીતે